દારૂ પીરસવાની જે વાત કરો છો, શું બિઝનેસ માટે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે એ ત્યાં પૂરું પડાય, ત્યાં કોઈ એવી તો છૂટ નથી આપી દીધી કે તમે હું જઈને પી શકીએ? ત્યાં સીસીટીવી છે, એની આખી તમામ વસ્તુઓ ત્યાં ગોઠવવામાં આવી છે, પોલીસ છે, એના તમામ વસ્તુનું એનું ત્યાં એનું મોનિટરિંગ થાય છે. એવું તો નથી કોઈ પણ માણસ જઈને ત્યાં એલફેલ માણસ જઈને. તો શું બિઝનેસ સ્ટાન્ડર્ડ પ્રમાણે કોઈ સુવિધાઓ ઊભી કરવી એ બરોબર નથી? નહીં કરવાની? શું આપણે વિદેશી રોકાણ આવતું હોય તો કોઈ સુવિધાઓ ઊભી નહીં કરવાની? કિશનભાઈ, બહુ સારી વાત. આ એકમાત્ર સંસ્થાથી ત્યાં આપી પરમિટ મળી હોય, હોટેલોમાં પરમિટ મળે, સારી સંસ્થાઓમાં પરમિટ મળે. આ બધી જગ્યાએ કોઈ ઢોલ વગાડીને કહેતું નથી કે ભાઈ આ જગ્યાએ પરમિટ છે, તમે અમારે ત્યાં ઇન્વેસ્ટ કરવા માટે આવો. ગુજરાતની નફ્ફટ સરકાર, ફરીથી કહું છું, ગુજરાતની નફ્ફટ સરકાર દારૂને પ્રમોટ કરીને પોતાનું જે પ્રોડક્ટ છે વેચવા નીકળી છે, અને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર છે. ગુજરાતની અસ્મિતા પહેલી મેં આવવા જઈ રહી છે એ વખતે. તો તમે બીજી સાઈડ પણ તો તમે જોઈ શકો ને કે ભાઈ આપણે દુબઈ કે સિંગાપુર જેવું એક અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે, આપણે એને નહીં જોવાનું? એટલે તમે જે હાઈપ ક્રિએટ કરી હતી. નહીં, હું તમને હજી પૂછું, આપણે અહીંયા વિદેશથી ભણીને આવેલા આપણા છોકરાઓને અહીં સારી નોકરી મળે એ આપણે નહીં જોવાનું? અહીંયા એમને કીધું હતું કે યુનિવર્સિટીઓ આવશે. કિશનભાઈ, એમને મને પૂછો કેટલી યુનિવર્સિટી આવી 2011 થી લઈને 2026? એ પણ પૂછી લઉં છું, એ પણ બધું પૂછી લઉં છું. તમે લોકોને માત્ર ઉલ્લુ બનાવવાને ખાલી વાતો કરવાની, આ એ લોકો છે જે સુરતને સાંઘાઈ બનાવવા નીકળ્યા હતા. આજે સુરતની શું હાલત છે આપણને ખબર છે. બિલકુલ. એટલે બિઝનેસ માટે કોઈ પણ ફ્લેક્સિબિલિટી નહીં આપવાની, એવું તમારું કહેવું છે કે કોઈ સવલત નહીં આપવાની? બિઝનેસ માટેની કામગીરી 100% થવી જોઈએ. બેંગ્લોરમાં થાય છે, તમામ જગ્યાએ થાય છે, પણ આ પ્રકારે એને માટે પ્રમોશન નહીં, દારૂબંધીની છૂટ કરી એટલે તમે આવો અમારે ત્યાં, એવું ન હોય. તમે નીતિઓ સારી બનાવો, તમારે ઇન્વેસ્ટમેન્ટ આવશે. ઇન્વેસ્ટમેન્ટ ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ સરકારની ત્યારે પણ આ પ્રકારની કામગીરી કર્યા વગર પણ ઇન્વેસ્ટમેન્ટ આવતું. બીજા નંબરે સમગ્ર ભારત દેશમાં બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટમાં મહારાષ્ટ્ર પછી નંબર આવ્યો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.